દરેક માણસ પાસે બીજાની સાથે વહેંચણી કરવા જેવું કંઈક ને કંઈક તો હોય જ છે. ઘણા જુદા સ્તર પર તમારી પાસે ભેટો અને અંગત માલિકીની વસ્તુઓ હોય છે. સ્થૂળ વસ્તુઓ કદાચ ન હોય, પણ ખાતરીથી તમારી પાસે બીજી ભેટો જરૂર હશે. એ જે હોય તેને છાતી સરસી વળગાવી ન રાખો. એને ખુલ્લી કરવા બહાર ખુલ્લામાં લઈ આવવા તૈયાર રહો અને એને જે રીતે વાપરવી જોઈએ તે રીતે વાપરો. પોતાની મહત્તા માટે નહીં, પણ મારા નામ અને કીર્તિ કાજી. કશા પર માલિકી ભાવ ન રાખો, પણ તમારી પાસે છે તે પૂરેપૂરું માણો અને વાપરો. તમારી પાસે આપવાનું શું છે ન જાણતા હો તો વખત લઈને એ શોધી કાઢો. પૂરા હૃદયથી આપો, આનંદથી આપો અને આભાર માનો કે તમારી પાસે આપવા જેવું કંઈક છે, ભલે ને એ ગમે તે હોય. મારા કાર્યને સંપૂર્ણપણે સમર્પિત થઈને જીવવાનો આ માર્ગ તમે પસંદ કર્યો છે, તો પછી તમે કશાને વળગી રહી શકો નહીં. પ્રતીતિપૂર્વક સમજી લો કે તમારી પાસે જે બધું છે તે મારું છે અને એટલે એ સમસ્તની સાથે વહેંચવા માટે છે.